પર આવેલ ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડ મૃતકોના માનમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અર્પણ કરવામાં આવ્યો હતો। રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડને લઈ આજરોજ વડોદરા શહેરના પાણીગેટ દરવાજા પાસે વડોદરા જિલ્લા યુવા મુસ્લિમ સંગઠન તરફથી મૃતકોના માનમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરના સામાજિક કાર્યકર્તાઓ હાજી જુનેદ શેખ, સૈયદ અમીન સલીમભાઈ એપોલોવાલા, સંજીદાબેન સૈયદ, શબનમ શેખ, સલીમ ગરાસિયા સહિત અનેક સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એવું બરોડા શહેરના જે બોર્ડ કામ થયું તેમાં કીધું કોઈ બી આરોપીને છોડવામાં નહીં આવે, પણ અમને જાણવા મુજબ જે બોર્ડ કાંડના આરોપીઓ છે તેને જામીન આપવામાં આવી છે। એ અમારો સખ્ત ને સખ્ત વિરોધ છે અને આના જે લોકોએ આમને છોડવામાં આવે છે તે કોર્ટ અને પ્રશાસન આના માટે પુનઃ વિચારણા કરે, કેમ કે જે માનવ હત્યા કહી શકાય એવું કૃત્ય અને બરોડા શહેરનું દિલ ધબકાવી દે અને લોકોના જે નાનકડા બાળકો ગયા છે તેમના ઘરના દીવાઓ ઓલવાઈ ગયા છે, તો આવું કૃત્ય આગળ પણ ના બને તેના માટે બરોડા શહેર મુસ્લિમ સમાજે અહીંયા ખીરાજે અકીદત અને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। હાજી જુનેદ શેખ, સામાજિક કાર્યકર, વડોદરા શહેર।